ગાંધીનગરના મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે કુલ 2,885 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના 2,079 કરોડથી વધુના કુલ 299 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 252 કરોડથી વધુના 64 વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ વિભાગના 138 કરોડથી વધુના કુલ 88 વિકાસલક્ષી પ્રકલ્પો અને સામાજિક અને ન્યાય અધિકારિતા વિભાગના 83 કરોડથી વધુના 8 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના 84 કરોડથી વધુના કુલ 4 વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.